ભીંડિયાના અહેવાલની બનાસકાંઠામાં ધારદાર અસર થઈ છે। થરામાં નેશનલ હાઈવેના સર્વિસ રોડ પરનું દબાણ હટાવાશે। નેશનલ હાઈવે ઓથોરિટીની નોટિસથી દબાણ કરાતાઓ મુકાયા મૂંઝવણમાં। દબાણ કરીને બેઠેલા વેપારીઓને નોટિસ આપીને જાણ કરાઈ છે। દબાણ હટાવી લેવાની નોટિસથી વેપારીઓમાં ફફડાટ ફેલાવશે। આવતીકાલથી દબાણ દૂર કરવા માટેની ઝુંબેશ હાથ ધરાશે। થરા પીઆઈ, 2 પીએસઆઈ અને પોલીસના કાફલા સાથે બજારમાં ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। અમે એક નાના વેપારી તરીકે ધંધો વ્યવસાય કરીએ છીએ અને અમને હાઈવે ઓથોરિટીવાળાએ તારીખ 23/12/2024ના દિવસે ઉપાડી લેવાની અમને નોટિસ આપેલી। અમે આ નોટિસને લઈને બધા વેપારીઓ મૂંઝવણમાં આવી ગયા છીએ, કારણ કે અમે રોજે રોજનું કમાવાવાળા અને રોજે રોજનું ખાવાવાળા। એટલે અમે આજે આપણા પૂર્વ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા સાહેબશ્રી તથા નગરપાલિકાના પ્રમુખ સાહેબશ્રી અને આપણા પૃથ્વીરાજ બાબુશ્રીના આદેશથી અમે સાહેબશ્રીના નિવાસસ્થાને ગયેલા અને અમને ખૂબ સારું એવું ઝીણવટપૂર્વક આશ્વાસન આપેલ કે અમે આ કેબિન નહીં ઉપડે એવી અથાગ પ્રયત્નો કરીશું એવું અમને આશ્વાસન આપેલું। અને થોડું થરામાં ટ્રાફિકની સમસ્યા રહેશે। અમારા ધંધા રોજગારોની આગળ ટ્રાફિકના કારણે અમે કોઈ પણ ગ્રાહકને જો કહેવા જઈએ કે તમે ભાઈ બાઇક પર ઊભું ના રાખો તો તે ઉશ્કેરાય છે, છતાંય થરા પોલીસ સ્ટેશનનો અમને ખૂબ સાથ અને સપોર્ટ મળે અને હજી અમે એટલું કહેવા માગીએ છીએ કે થોડો પોલીસ પ્રશાસન અમને સાથ સહકાર આપે એવી વિનંતી।